પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 દિવસીય વેવ સમિટ 2025નો કરાવ્યો પ્રારંભ. કહ્યું, વેવ્સ એ માત્ર શબ્દ નહીં, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સૌને સાથે જોડનારી લહેર. ભારતીય યુવાનોને પોતાની સર્જન શક્તિ વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે આગળ આવવા પ્રધાનમંત્રીનું આહ્વાન. વેવ્સ શિખર સંમેલનમાં બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો. શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને નિર્માતા નિર્દેશક કરણ જોહર વચ્ચે રોમાંચક સંવાદ. તો અભિનેતા મોહનલાલે મલયાલમ ઇન્ડસ્ટ્રીઝની મનોરંજક ફિલ્મો વિશે પૂછાયેલ પ્રશ્નના આપ્યા જવાબો. પહેલગામ હુમલા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કડક સંદેશ. કહ્યું, 27 નાગરિકોના જીવ લેનાર દરેક આતંકીને શોધીને મારીશું. આતંકવાદને જડમૂળથી કાઢી ફેંકવાની દર્શાવી પ્રતિબદ્ધતા. પાસઠમાં ગુજરાત સ્થાપના દિવસની પંચમહાલ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી. મુખ્યમંત્રીએ પોલીસ એક્સપો 2025ની લીધી મુલાકાત. પોલીસ ફોર્સના આધુનિક શસ્ત્રોનું કર્યું નિરીક્ષણ. તો પંચામૃત ડેરીના પ્રતિદિન 6 લાખ લીટર દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા આધુનિક પ્લાન્ટનું પણ કર્યું ખાતમુહૂર્ત. પંચમહાલને 85 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ. મોરવા હડફ ખાતે 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લેશે આકાર. ગ્રામીણ વિસ્તારના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાનો મળશે લાભ. તો હાલોલ ખાતે લિથિયમ આયન રિસાયકલ પ્લાન્ટના ઉદ્ઘાટનથી ઝીરો વેસ્ટ મેનેજમેન્ટને મળશે પ્રોત્સાહન. ગુજરાત હાઈકોર્ટને મળ્યા 7 નવા જસ્ટિસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને આપી મંજૂરી. દીપક વ્યાસ અને ઉત્કર્ષ દેસાઈ સહિત 7 નવા જજો મળતા હાઈકોર્ટમાં જજીસની સંખ્યા વધીને થઈ 38. સુરક્ષા દળોનું મનોબળ તોડવું યોગ્ય નહીં. પહેલગામ હુમલાની ન્યાયિક તપાસની માંગણી કરવા મામલે અરજી ઉપર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું, હાલનો સમય નાજુક. નાગરિકો પાસેથી જવાબદારીપૂર્વકનું વર્તન અપેક્ષિત. પાકિસ્તાન સાથે તંગદિલી ભર્યા સંબંધો વચ્ચે ભારતીય નૌકાદળના આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરતનું હજીરા પોર્ટ ખાતે આગમન. દુશ્મનની મિસાઇલોને ઓળખીને હવા કે પાણીમાં નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે આઈએનએસ સુરત. ગુજરાત માટે ગૌરવની ક્ષણ. દેશના મોટાભાગના રાજ્યોમાં મે મહિનામાં સામાન્યથી વધુ ગરમીનું હવામાન વિભાગનું અનુમાન. તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની પણ આગાહી. 3જી થી 6ઠ્ઠી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ.